હેલો દોસ્તો આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. હવે આપણે કેટલાક વિધાનો જોવાના છે કે જેમાં આપણે જે સંખ્યાગણો જોયા છે, પ્રાકૃતિક સંખ્યાગણ, પૂર્ણ સંખ્યાગણ, પૂર્ણાંક સંખ્યાગણ, સમય સંખ્યાગણ એટલે કે રેશનલ નંબર્સ અને અસમય સંખ્યાઓનો ગણ, અને આ બંને સમય અને અસમય સંખ્યાઓને સમાવે તેવો એક ગણ છે અને તે છે વાસ્તવિક સંખ્યાગણ, રિયલ નંબર્સ. તો હવે એમાંનો સ્વાધ્યાય 1.2 માં આપણે પહેલો દાખલો જોઈએ. એમાં કંઈક એવું કહે છે કે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય, કારણ સહિત જણાવો. તે પૈકીનું પહેલું વિધાન, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દોસ્તો, દરેક અસમય સંખ્યા એ શું કહે છે કે વાસ્તવિક સંખ્યા છે. આપણે જોઈએ વાસ્તવિક સંખ્યા એટલે રિયલ નંબર્સ. તો રિયલ નંબર્સમાં રેશનલ નંબર્સ અને ઇરેશનલ નંબર્સ. રેશનલ નંબર્સ મીન્સ સમય સંખ્યા અને ઇરેશનલ નંબર મીન્સ અસમય સંખ્યા. એ બંને વાસ્તવિક સંખ્યામાં સમાયેલા છે. તેથી આપેલ વિધાન સત્ય છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાનો એક ભાગ છે. તો આપણે કહીશું આપેલ વિધાન સત્ય છે. કારણ કહીશું આપણે કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. વળી વાસ્તવિક સંખ્યા એ સમય અને અસમય સંખ્યાઓને સમાવે છે. માટે વર્ગમૂળમાં 5 એ વાસ્તવિક સંખ્યા છે. ત્યાર પછી દોસ્તો પહેલું વિધાન, ત્યાર પછી જોઈએ બીજું વિધાન. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. શું કહે છે? સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. દોસ્તો, શું કહે છે? સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય. દોસ્તો, દરેક પ્રાકૃતિક સંખ્યા જે આવેલી હોય સંખ્યા રેખા પર, અથવા તો આપણે કહીએ દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ મળી શકે નહીં. અને તેથી જો દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ ન મળે તો પછી આપણું જે વિધાન છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય, તે વિધાન કેવું બને? અસત્ય બને. એટલે આપણે કહીશું આપેલ વિધાન અસત્ય છે. દોસ્તો, એના કારણમાં શું લખી દઈશું? શું કહે છે? સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય તો દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ મળે નહીં. દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ મળે નહીં. માટે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે એ વિધાન ખોટું છે. જેમ કે 4 નું વર્ગમૂળ મળશે 2, પરંતુ 5 નું વર્ગમૂળ મળે નહીં. હા, 5 નું વર્ગમૂળ મળે પરંતુ એ
તે સંખ્યાનું આસન્ન મૂલ્ય મળશે, એક્ઝેક્ટ વેલ્યુ નથી મળતી. વર્ગમૂળમાં 5 નું દશાંશ નિરૂપણ જો મેળવીએ તો તે શાંત દશાંશ પણ નથી મળતું, અનંત આવૃત દશાંશ પણ નથી મળતું, પરંતુ કેવું મળે છે? અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ મળે છે. અને તેથી આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકતા નથી. હા, એની સામે આપણે ભૌમિતિક નિરૂપણનો ઉપયોગ કરીને વર્ગમૂળમાં 5 ને અવશ્ય દર્શાવી શકીએ, જે આના પછીના એક્ઝામ્પલમાં આપણે જોઈશું. ઓકે દોસ્તો, ત્યાર પછી ત્રીજું વિધાન છે દોસ્તો, અને તે કંઈક એવું કહે છે, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દોસ્તો, પહેલું વિધાન જે છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, એનું ઊંધું લઈ લીધું. આમાં શું કરી દીધું? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો દોસ્તો, આપેલ વિધાન કેવું છે? સ્વયં સ્પષ્ટ છે, દેખાય છે કે આપેલ વિધાન અસત્ય છે. કારણ શું કહીશું આપણે એક જ કારણ લઈ લઈએ કે દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે. આપણે એક વાસ્તવિક સંખ્યા લઈએ, વાસ્તવિક સંખ્યા 5 એ અસમય સંખ્યા નથી. હા, અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થશે, પરંતુ દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા ન હોય. 5 એ પ્રાકૃતિક સંખ્યા છે, પરંતુ તે અસમય સંખ્યા નથી. તેથી આપણે કહી શકીએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. એ વિધાન ખોટું છે. ઓકે દોસ્તો, આગળ જોઈએ. હવે દાખલા નંબર 2 છે, અને દાખલા નંબર 2 કંઈક વિધાન એનું આ પ્રકારનું છે કે શું દરેક ધન પૂર્ણાંકનું, દાખલા નંબર 2 નું સ્ટેટમેન્ટ લખી દઈએ પહેલા આપણે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય? જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. દોસ્તો, શું કહે છે આપણા માટે વિધાન? કઈ કેવું છે? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય? શું તમે સંમત થશો કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય? નથી થતા. આપણે વિચારી જોઈએ કે 16 નું વર્ગમૂળ કેટલું મળશે? 16 ધન પૂર્ણાંક સંખ્યા છે, એનું વર્ગમૂળ કેટલું મળે? 4. અને શું 4 એ અસમય સંખ્યા છે? ના, 4 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર છે. તેથી આપણે લખી દઈએ, ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા ન હોય. આપણે કારણ લખી દઈએ દોસ્તો. તો આપણે કહીશું એવી એક સંખ્યાનું ઉદાહરણ આપણે કીધું છે ને, આપણે કહીએ ઉદાહરણ તરીકે 16 એ ધન પૂર્ણાંક સંખ્યા છે. 16 એ ધન પૂર્ણાંક સંખ્યા છે તથા તેનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં 16 બરાબર કેટલું મળશે? 4. અહીં 4 એ સમય સંખ્યા છે. તો આ શું કહે છે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય તે વિધાન ખોટું છે. હા,
કેટલીક ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગમૂળ અસમય હોઈ શકે, જેમ કે 5 એનું વર્ગમૂળ અસમય છે, 2 એનું વર્ગમૂળ અસમય છે, 3 એનું વર્ગમૂળ અસમય છે, પરંતુ દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ન હોઈ શકે. જેમ કે 4 નું વર્ગમૂળ 2 છે જે સમય છે, 9 નું વર્ગમૂળ 3 છે જે સમય છે, 16 નું વર્ગમૂળ 4 જે સમય છે. આમ એવી તો કેટલીય સંખ્યા મળશે આપણને ધન પૂર્ણાંક કે જેના વર્ગમૂળ સમય સંખ્યા હોય. તેથી આપણે આખા ધન પૂર્ણાંકો માટે આપેલ વિધાન લાગુ પાડી શકીએ નહીં. જો એકાદ ઉદાહરણ પણ એવું મળી જાય કે જેના માટે આ વિધાન સત્ય ન હોય તો તે વિધાનને આપણે અસત્ય કહી શકીએ. અને તેથી કહી દીધું આપણે કે તેનું વર્ગમૂળ 4 એ સમય સંખ્યા છે. બરાબર છે? તો દોસ્તો આ રીતે આપણે સમય સંખ્યા, અસમય સંખ્યા અને તેને રિલેટેડ જે અંદરના એમના સંબંધો છે તેમને સારી રીતે વર્ગીકૃત કરી શકીએ અને તેના માંગેલ જે પ્રશ્ન એમણે પૂછ્યો હોય તે પ્રમાણે એના ઉત્તરો પણ આપી શકીએ. એના માટે ખૂબ જરૂરી છે કે આપણું ફંડામેન્ટલ આપણે ક્લિયર રાખીએ. આભાર દોસ્તો.